બ્રેક બાદ કોમોડિટી બજારમાં આપનું ફરી એક વખત સ્વાગત છે અને હવે આપણે એગ્રી કોમોડિટીઝ અંગે ચર્ચા કરીશું. એગ્રી કોમોડિટીઝ અંગે ચર્ચા કરવા માટે આપણી સાથે ટ્રેડબુલ સિક્યોરિટીઝના ભાવિક પટેલ જોડાઈ ગયા છે. ભાવિકજી, આપનું સ્વાગત છે. ધાણાથી શરૂઆત કરીએ. આજે આપણે એક અપર સર્કિટ 5% લાગતી જોઈ રહ્યા છે. 12,216 ધાણામાં આ કામકાજ થતું જોવા મળી રહ્યું છે અને એની સાથે જીરા અને હળદરમાં પણ 1.5% આસપાસની મજબૂતી. તો ધાણા પર કઈ રીતનો વ્યૂ અને અન્ય મસાલાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? આઈ થિંક ધાણામાં આપણે થોડી ઓર તેજી જોઈશું, કારણ કે અમુક રાજસ્થાનના એરિયામાં થોડુંક ફ્રોસ્ટ આવ્યો છે ઠંડીને લીધે. જેને લીધે એક્સપેક્ટ છે કે પાકને થોડીક અસર થઈ શકે છે. પ્લસ અત્યારના એક્સપોર્ટની જે ઇન્ક્વાયરી છે એ ઓલરેડી વધી ગઈ છે અને લોકલ ડિમાન્ડ જે છે એ સ્ટ્રોંગ છે. એટલે અહીંયાથી લાગી રહ્યું છે કે આ જે તેજી છે એક્સપેક્ટેડ છે કે હજી કન્ટિન્યુ થઈ શકે છે. અપસાઇડ 12,600 થી 12,800 સુધીનું લેવલ થઈ શકે છે. તો કાલના દિવસમાં 12,100ની આસપાસ આવે છે. 12,600ના ટાર્ગેટથી બાય કરી શકાય છે. 11,800નો સ્ટોપ લોસ રાખી શકાય. ધાણાની તેજી પછી આપણે જીરા અને હળદરની પણ તેજી જોવા મળી. બટ ઓવરઓલ આ વખતે જે પાક જે છે એક્સપેક્ટેડ છે કે આવવાનો જે છે એ સારો છે. એટલે આઈ થિંક જીરાનું જે તેજી રહેશે એ આઈ થિંક લિમિટેડ રહેશે, કારણ કે હવે અહીંયાથી એક મહિનામાં એરાઇવલ સ્ટાર્ટ થઈ જશે અને હજી એક્સપોર્ટની ડિમાન્ડ જે છે એટલી બધી વધી નથી. એટલે આમાં હું થોડો કોશિયસ છું. લિમિટેડ બુલિશ આપણને જોવા મળી શકે છે. 24,800 સુધીનું ઉપરની સાઈડ ટાર્ગેટ લઈ શકાય છે. 23,000નો સ્ટોપ લોસ રાખી શકાય. જ્યારે હળદરની વાત કરીએ, હળદરમાં હજી પણ સેન્ટિમેન્ટ થોડુંક નેગેટિવ છે. ઓવરઓલ અહીંયાથી લાગી રહ્યું છે કે 15,400ની આસપાસ સપોર્ટ લઈ શકે છે. તો 15,400ની આસપાસ આવે છે તો ડેફિનેટલી બાય કરી શકાય છે. 15,000ના સ્ટોપ લોસથી ઉપર ટાર્ગેટ રાખી શકે 17,000નો. તો હળદરમાં થોડીક હજી વેટ એન્ડ વોચની રિકમેન્ડેશન છે. ઓકે, તો ધાણામાં હજી પણ બાય કરીને ચાલવાની સલાહ છે. મજબૂતી આગળ વધી શકે છે અને જીરાની આપણે વાત કરી કે લિમિટેડ તેજી અને હળદર માટે થોડું વેટ એન્ડ વોચ કરવાની સલાહ બની રહી છે. તો આપણે મસાલા પેકની વાત કરી. હવે કુવાર પેક પર નજર કરી લઈએ. ત્યાં પણ 1.25%ની મજબૂતી સાથે ખરીદારી સાથેનું કામકાજ જોવા મળ્યું છે. કુવાર પેકને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને કુવાર પેકમાંથી કઈ રીતે સલાહ આપશો ભાવિકજી? આપણે ડિમાન્ડ જોઈએ લોકલ મંડી જોધપુરના બિકાનેરમાં, તો એમાં સારી છે, જેને લીધે ફ્યુચરના પ્રાઇસીસ સ્ટેબલ છે. અને હવે અહીંયાથી સપ્લાય એરાઇવલ્સ જે સ્ટોક માર્કેટમાં આવે છે એ પણ સ્ટેડી છે. એટલે મારા ખ્યાલમાં અહીંયાથી હવે આપણને મોટી તેજી તો જોવા નહીં મળે. બટ યસ, એ છે કે કરેક્શન જે છે ડાઉનસાઇડ લિમિટેડ રહેશે. અત્યારના આપણે જોઈ રહ્યા છે કે સસ્ટેન નથી થઈ રહી આ 5,800ની ઉપર. બટ અગેન 5,400ની નીચે જતું પણ નથી. 5,400 5,800ની એક રેન્જ બંધાઈ ગઈ છે. કાલના દિવસમાં અગેન 5,450ની આસપાસ આવે છે. તો 5,500નો ટાર્ગેટથી બાય કરી શકાય છે. 5,400નો સ્ટોપ લોસ રાખી શકાય. ગમની વાત કરીએ તો ગમ પણ અગેન એક રેન્જમાં જ બંધાઈ ગયું છે, 9,800થી 10,700 સુધીની. તો કાલે પણ અગેન 10,000ની આસપાસ આવે છે. તો 10,200ના ટાર્ગેટથી બાય કરી શકાય છે અને સ્ટોપ લોસ રાખી શકાય 9,950નો. ઓકે, તો અહીંયા આગળથી એક ખરીદારીની સલાહ અહીંયા બની રહી છે. 5,500ના ટાર્ગેટ કુવાર સીડ માટે અને 10,200ના ટાર્ગેટ ગમ માટે તમને બનતા જોવા મળી શકે છે. અને કોકુડની પણ વાત કરી લઈએ. કોકુડમાં 1.25%નું દબાણ બનતું દેખાયું. કોકુડ પર તમારી સલાહ કઈ રીતે બનશે? કોકુડમાં જોઈએ તો અત્યારે આપણે કોકુડમાં પ્રાઇસીસ જે છે થોડાક સ્ટેડી ચાલી રહ્યા છે. ઓવરઓલ આઈ થિંક અહીંયાથી લાગી રહ્યું છે કે એક ટોપ જે છે એ બની ચૂક્યો છે, કારણ કે 3500 આપણે પહેલા પણ જોયો હતો કે 22 ઓગસ્ટ 2025માં ત્યાં ટોપ બન્યો હતો. એના પછી પ્રાઇસીસ જે છે 2800 સુધી આવ્યો હતો. અગેન 3500નો આઈ થિંક જે લેવલ છે બહુ જ સ્ટ્રોંગ હર્ડલ દેખાઈ રહ્યું છે. અહીંયાથી આટલી હાઈ પ્રાઇસ પર ડિમાન્ડ જે છે એ પણ થોડીક વીક થતી હોય છે. તો હું એક્સપેક્ટ કરી રહ્યો છું કે અહીંયાથી થોડુંક ઓર કન્ટિન્યુએશન થઈ શકે છે ડાઉન સાઇડ. તો 3400ની આસપાસ શોર્ટ કરી શકાય છે. 3500નો સ્ટોપ લોસ રાખી શકાય છે અને નીચે 3250નો ટાર્ગેટ રાખી શકાય છે. ઓકે, તો અહીંયા આગળથી કોકુડ એટલે કે કપાસિયા ખોળ પર આપણે ખાસ ભાવિકજીનો વ્યૂ લીધો છે. અને ત્યારે જ ભાવિકજી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને એગ્રી કોમોડિટીઝ અંગે સલાહ આપવા બદલ. ત્યારે જ સાથે કોમોડિટી બજારમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.